જસુ જો તા ડ્રેસ મને કેવો લાગશે? સારો લાગશે. તો હું લઈ લઉં. કેટલાનો છે? ખાલી 3500 નો છે. ખાલી 3500? તારો હોગું 3500 માં મહિનાનું કરિયાણું આવી જાય. अब तू गया बेटा, अब तू गया, देख तेरी औकात मैं दिखाता हूँ तुझे, देख. અય દૂધીનું શાક બનાવું છું, ખાવા ને? કેમ બીજું કઈ શાક નથી? નહીં, ખાલી દૂધી જ છે. એક કામ કર, ગાડીની ચાવી લાય, હું માર્કેટ જઈને લઈ આવું. કેમ ગાડીની ચાવી? આ માર્કેટ નજીક જ છે. ગાડી લઈને જાવ તો 20 રૂપિયાનું પેટ્રોલ બળી જાય, 20 રૂપિયામાં મીઠાની થેલી આવી જાય. અય મેં કરિયાણાની લિસ્ટ બનાવ્યું છે, તમારે કઈ લાવવાનું હોય તો લખાઈ દો. લાઈક મારે સેવિંગ ક્રીમ લેવાની પૂરી થઈ ગઈ. ઈ કાંઈ ખોટા ખર્ચા કરવાની જરૂર નથી, તમે દાઢીમાં હારા જ લાગો છો. હવે તારો હોગો મહિનામાં બાવો બની જાય. કાંઈ વાંધો નહીં હો, મારે હાલશે. બાવો બની જાવ ને તો માગવા નીકળી જાય, 2 પૈસા આવશે ને તમારે ડ્રેસ આવી જાય. એ 5000 લાવો તો. હું કરવા 5000? હમણાં દિવાળી આવે છે, મારે મોઢું ચોખ્ખું કરાવવા જાવું. હવારે ઉઠીને હરખા મોઢા ધોઈ લેતા હોય તો ચોખ્ખા કરવા ન જવું પડે. ખોટી લવારી કરો, માં 5000 ઢીલા કરો. તને 5000 નહીં પણ 6000 આપું. મારી એક ચેલેન્જ પૂરી કરી દે. હે 6000? હારું હાલ. હે ચલો. ચેલેન્જ એ છે કે આ નેપકિન તારે બહાર કાઢવાનું છે પલાયા વગર. ચાલ. अभी मजा आएगा ना भिड़ो. આગળ 120 ની સ્પીડમાં આમ કરું. પલ્લી ગયું જો. નાખ પાછું. હાલો પકડ. પલારવું નો જઈને બહાર કાઢવાનું છે, બરાબર? જો બહાર કાઢી દીધો ને, હા નીકળી ગયો ને. નીકળી ગયો. હવે મૂકવાનું નથી હાથમાંથી. નાખ પાછું. નીકળી ગયું. હીટિંગ બીટિંગ નહીં હાલે. બંધ કરવાનો નહીં. ચાલો કાઢો. હજી એકવાર સાંભળી લે. નેપકિન પલારા વગર બહાર કાઢવાનું છે. અશક્ય છે. હા હમણાં હું કાઢી દઉં. હા તો કેમ નીકળે? હું કાઢી દઉં. 5000 દેવો ને પણ. છે ના, તું કાઢી દે તો તને દઉં 5000. હા નકર તું મને 500 દેજે ખાલી. આવ ક્યાંથી નકરો નવીન ગોતી આવે. આલ્યો કાઢો. આય જો ઉભી રે. નજીક ઉભી રે. જો આ છે બરાબર. અને અહીંયાથી આમ લઈ જવાનું. આમ લઈ જાય છે આમ, બરાબર? પછી ધીરે કરીને આમ કાઢી લેવાનું. હાથ તો પહેલો ને. મેં હું કીધું તું નેપકિન નો પલળવું જોઈએ. હાથ પલ્લે નો પલ્લે આપણે વાત જ નથી. ચોખ્ખું કરાય ને પેલા લે. તો કોઈ તો કરી હતી. નેપકિન નો પલળવું જોઈએ, સમજવું જોઈએ ને. તમારે ધ્યાન આપો. હે પપ્પા, હા તમને એક પ્રશ્ન પૂછું. પૂછ ને. આ પતિ પત્ની માંથી સૌથી વધારે સુંદર કોણ હોય? પતિ પત્ની માંથી સૌથી વધારે સુંદર પતિ પત્ની માંથી સૌથી વધારે સુંદર પત્ની હોય તો બ્યુટી પાર્લર માં હું ઘઉં ચોખા લેવા જાવ છું. લે અપુ નો ફોન. હા બોલ લે. ક્યાં છો તમે? હા ઘરે જ છું, હોલ માં બેઠો. એક કામ કરો, તમે રહોડામાં જાવ તો જરાક. રસોડામાં કેમ હું થયું? તમે જાવ ને જરાક ઝડપથી. હા હારું લે જાવ છું. ચાલુ રે. હા આવી ગયો રસોડામાં. બોલે ને જો તો બાકસ પડી છે, બાકસ. હા રે. એમાં એક દિવાળી કાઢીને હળગાવો. હા ચાલુ રે. હા હગાવી. કઈ થયું? નહીં કાઈ નો થયું. તું કેતો તો ને ગેસ ચાલુ છે. કાઈ નહીં તો મીતુ કેતો તો મમ્મી ગેસ ચાલુ રહી ગયો છે, વાઈસ આવતી હતી એટલે ફોન કર્યો તો. बड़े खतरनाक लोग हैं. જસો આ ચાખો તો. શું છે? મેં YouTube માંથી જોઈન સ્પેશિયલ તમારા માટે રેસીપી બનાવી. હું વાત કરશો? દેખાય છે મસ્ત હો. કેવું લાગ્યું? આ ખાઈ તો મને એવું લાગ્યું જાણે આખા બ્રહ્માંડમાં આમ કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયા હોય અને વીજળીના કડાકા ભડાકા થતા હોય, લેવન જાનવો સમુદ્ર મંથન કરતા હોય. એ સમુદ્ર મંથન માંથી જે ઝેર નીકળે ને જે મહાદેવ પીને જેને અનુભવ થાય ને, હા બસ એવું જ લાગ્યું. પણ હું નામ તો કેતી જાનું. આ તો ખાઈને ઉપર ગયા, ઓલો પૂછે હું ખાઈને આવ્યો તો કેવા થાય? પપ્પા પૈસા લાવો.
એટલે આ તમારા મા દીકરાને કઈ ધંધો છે કે નહીં હારા પૈસા માંગ માંગ કરો છો આ બાપા હું પૈસા ઝાડ ઉપર બેઠો અને તારે શું કરવા પૈસા ને લે હમણાં સ્કૂલ ખુલે છે મારે સ્કૂલ બેગ લેવી છે જો હમણાં કંપાસ લેવાનો છે પછી પેન્સિલ રબર કલર ને એવું બધુંય લેવાનું છે ઘડીક તાર મમ્મી મારે પેલું લેવું ને આ જવું પાર્લર જવું હવે તું આવ્યો મારે આ લેવું પેલું લેવું લે ભણવા જાય તો ખર્ચો તો આવે ને કેટલા જોઈ તારે પપ્પા 500 રૂપિયાની ખાલી બેગ જ આવશે બીજું બધું પરચુરણ 200-300 માં આવી જાય એક કામ કરો ને 1000 રૂપિયા આપી દો વધશે ને એટલે હું તમને આપી દે જોજે હો તારી મમ્મી પાછી કટકી નો કરી જાય પૈસા તને આપું પણ તારે કામ કરવું પડશે ઈ હું વળી હાલ કહું જો આમાં 1000 રૂપિયા છે દેખાય છે બે નોટું 500 ની છે હવે આ ચેલેન્જ ઈ છે કે આ ફુગાને મેં મૂકી દીધો આને તારે હાથેથી અડવાનો નથી કોઈ વસ્તુથી પણ આમ અડવાનો નથી દૂરથી વસ્તુ ફેંકીને પણ આ ફુગાને અડવાનું નથી અને 1000 રૂપિયા કાઢવાના છે ઈ પણ કેવી રીતના નીકળે ઈ નીકળે આવી બધી વસ્તુ કરવાની શું જરૂર છે સીધા 1000 રૂપિયા આપી દો ને તઈ ભાઈ તો તમને પૈસાની કિંમત ખબર જ શું પડે મહેનત થી પૈસા કઈ રીતે કમાવાય ની તને અત્યારે ખબર પડશે ચાલો આ 1000 રૂપિયા તારે એટલે જોઈ છે ને એના માટે મહેનત કરવા લો सही बात है ભણવામાં ધ્યાન રાખો ને તો બધી ખબર પડે આવું ભણવામાં આવે क्या बात कर रहे रे बाबा આયા ફરી આવો આ હું લાવ્યો અરે તમે જો તાર્યો ની મારો હાલ રૂપિયા હું લેવા જાઉં છું હાલો ને આપણે પિક્ચર જોવા જઈએ હમણાં નવું આવ્યું છે બહુ મસ્તી એનું ગુજરાતી લે તને પિક્ચર જોવા લઈ તો ગયો તો કઈ તમે મને લઈ ગયા તા હું કઈ લઈ ગયા તા યાદ કર આપણે આ ગામડે ગયા તી નો જોવા ગયા કઈ નથી ગયા કઈ આપણે ગામડે ગયા તા તે જોવા ગયા તા હરખું યાદ કર હાંજે આપણે કોસળા લઈને બધાની મોર બેહી ગયા તા યાદ કર એ ગુજરાતી પિક્ચર નહોતું એ તો ભોવાયા હતા હાથી એને પિક્ચર જ કહેવાય અબો હા માં એક ચમચી ખાંડ નાખ તો ચા મોળી છે હા હવે ચાખો તો હા હવે રેડી रुको जरा सबर करो એ આપુ નમક લેતે આઈ તો દાળમાં નમક ઓછું હે હાવ મોળી છે લ્યો હવે ચાખો તો હા હવે બરાબર અય આજ મને મજા નથી ને તો હું આજ રસોઈ નહીં બનાવું લે આ વરસાદ જેવું વાતાવરણ છે મેં પ્લાન બનાવ્યો હતો મેં કીધું બહાર જઈને ગરમા ગરમ વણેલા ગાંઠિયા મેથીના ગોટા કાંઈ નહીં જવા દે હવે એટલે હું તો મજાક કરતી હતી હું મજાક જ કરતો હતો એટલે હું ઊભી થાય ને ભરેલા રીંગણા બાજરાનો રોટલો બનાય
એ જસુ આ દિવાળી પર જો આ એપ્લિકેશન માં 50% નો ફાયદો છે. હું વાત કરશો બીજી એપ્લિકેશન જોઈએ કે હા છે ને, આ બીજી એપ્લિકેશન માં 50% નો ફાયદો છે. હું વાત કરશો તો એક કામ કર તું 2 એપ્લિકેશન ડિલીટ માર દે. હે 2 એપ્લિકેશન ડિલીટ માર દે. કેમ તું માર દે બસ કહું. માર દીધી? માર દીધી. જો તે હવે એક વસ્તુ વિચારી, આપણે 100% નો ફાયદો થઈ ગયો. आप कहाँ थे ज्ञानी बाबा?